તો ગાઈસ સબ્જી મળાય છે તુરિયાની જોવા અને એ પાછી રીમો અને ભાઈ ઢોલો વગાડ ભાઈ ઢોલો ડીજી વગાડજી. સો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ઠાકોર પરિવારના નવા બ્લોગ સાથે તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આપણા લોંગ વિડીયો ચાલુ થઈ ગયા છે. તો જોવા વાગવા આવ્યા છે 8 અને આપણે બ્લોગ કર્યો સ્ટાર્ટ. તો જોવા બધું કોમ બોમ પાલી ગયા છે. હા શું કરવાનું છે? ઉતરો. ગુડ મોર્નિંગ કહેજે ભાઈ. આ ઓમ જોઈને કે એટલે હાય, કેમ છો? મજામાં? અરે ઘરમાં પી આવી ગયો. સો ગાઈસ બના રહેજો બ્લોગ ઉપર. આખા દિવસમાં જે કરશું એ બધું જ તમને બતાવશું, બરાબર? અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. જય માતાજી. તાણે જો તો હાવ શીતલને હેડો એ ભાઈ ખેતરમાં આવે કામ બામ પટી ગયું કેવું. તો ચલો ગાઈસ મળીએ. આપણે તો હવે આવી ગયા હતા ખેતરમાં 4 બાર વાઢીને. તો 4 બાર લઈ લીધી. જુઓ આ 4નું પોટલું હાલ જ લઈને આવ્યા. તો જુઓ અને સાફ સફાઈ થાય છે ખેતરમાં. તો હવે આપણા હાથ પગ ધોયા ને આવ્યા તો નહીં. હવે આપણે ગામમાં ઓટો મારતા આવીએ, બતાવીએ તમને બનારો બ્લોગ ઉપર. તો આપણા દેશી ગોમડાનો બ્લોગ તમને કેવો લાગે છે એ પણ કોમેન્ટ કરજો યાર, તો અમને ખબર પડે. 11 વાગ્યા હતા ને 11 વાગ્યા આપણા લગભગ 10:30 જેવા વાગ્યા ને આપણે ઘેર આવ્યા હતા. હવે બોમ બોમ પાલી પછી કર 11 વાગે ના 11 વાગી જાય. જો તો લોટ ચાળવાનું ચાલુ. શું કહે છે ભાઈ? ભાઈ લોટ ચાળવાનું ચાલુ થયો. તો અમારા પહેલાં ભાઈ નવાઈ લાગે છે. અરે રોજ ઉઠીને શું કરું છું શિખર? નહીં લે, રોજ ઉઠીને શું કરીએ છીએ ફોનમાં? એવું થાય ને ભાઈ. આ તો ગાઈસ લોટ વધવાનું ચાલુ થઈ ગયું આ બાદ તો. ના લગભગ શાકનું કાંઈ કીધું તું? ફ્રીજમાં શીખર ટોમેટો પડે, બીજું શું છે? તો ફ્રીજમાં તો ટોમેટો પડે છે 2-3 જેવો, મરચો છે. ભાઈ ટોમેટો ખાવું? આ એ લે ટોમેટો હેઠ. શું લાયા કે છે? હા તાર મમ્મી કહેજે ખાવું જ કહેજે. તાર મમ્મી કે ખાવું જ કહેજે. હાલ તો ના ને ખાઈ જાય બધું. કેમ હું ટોમેટો ખાઉં? તો ગાઈસ ચલો મળીએ બ્લોગ ઉપર. બન્યા રહો, બ્લોગ ઉપર બંધ જાય. શું કેવું? અહીં ભાઈ તો આખા કાઢી મિલે. અહીં એક ભાઈને તો મારે, એક ભાઈને મારે કે મારો કે તોકું લેતા એટલે તોકું લેતા કે મારવા હોય હોય. સો ભાઈ ફાઇનલી આપણે રસોઈ બની જઈએ. તો રોટલી બનાવી ગવાની અને પેલી મગની દાળની સબ્જી બનાવી. એ નાખ્યું લઈ લે મારામાં શું નાખ? મેઠું કોને નાખવાનું કીધું લે? તો જોવા ભાઈ આપણે તો હવે રસોઈ ચાલુ બની જઈએ. મગનું શાક બનાવ્યું, આમાં છાશ અને આમાં પહેલાં નાખી દીધું મેઠું. જોવા ખારું ડૂન કરી દીધું. હા ને ખારું કરીને આજ તો ખવડાવી દેવું જ તને. ના ખાઈને તો મારવો છે. તો જોવા રસોઈ હવે ખાવાનું ચાલુ થઈ ગયું. તો આપણે ભાઈ જમી લઈએ, બરાબર? હજી મમ્મીને આવ્યો નહીં ખેતરમાં.
હવે આવશી તો હવે કીધું છે લાવ મમ્મીને. તો ગાઈસ આપણે ફટાફટ ખાઈ લઈએ, જમી લઈએ. 12 વાગવા આવ્યા છે. 12 વાગે આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે. તો સારું કહેવાય કે 12 વાગે ભાઈ રસોઈ બની જાય છે. તો ગાઈસ રસોઈ હવે ખાઈ લઈએ ફટાફટ. તાર કોઈ કહેવું ભાઈ? કોઈ કહેવાનું છે? મરચું ખાજે, મરચું ખા. તો ભાઈ 3 વાગ્યા આવી અને ચા મેળવાનું ચાલુ થઈ ગયું હોય. તો આપણે તો રસોઈનું આ તેલ બધું એવા જ વિડીયો આવે છે બ્લોગમાં, બરાબર. તો ચા બનાવી જો ફર્સ્ટ ક્લાસ ચા. તો આપણે તો પહેલાં રકેટ બી લઈ લઈએ. ભાઈ તા ચા પીવા કપ લાવું, શું લાવ લ્યો? ભાઈ ભાઈ તાર તો વાટકી આવી જાય છે. તો ગાઈસ ચા પણ ઉકળી ગયો છે. તો ચા પી લઈએ આપણે. કારણ કે બધું ચાલે ભાઈ, ચા વગર ના ચાલે એવું છે. તો જો પી લે અડો ચા. તો આમ તો ચા જ નહીં હાલવાનું, પી જવાનું છે. હે તારલા તારલા ગળ્યા. તો ચલો ભાઈ ચા મેં લઈએ ને હવે પી લઈએ ને ખેતરમાં લઈએ. સો ભાઈ ફાઇનલી આપણે આવ્યા હતા ખેતરમાં અને હવે 4 જેવા વાગ્યા અને ખેતરનું કામકાજ લઈએ આવું બધું. તો જો અમારે તો હારા એક તો જપતા નહીં. આ જુઓ તો એરંડા તો ફર્સ્ટ ક્લાસ આજે હળી કાઢે ટ્રેક્ટરે અને ખોણ ભેંસો માટે બની દેવાનું છે. તો બની ગયું. આજ તો વહેલા બની દીધું કારણ કે આપણી મમ્મી જે આપણા મમ્માના ઘેર શોકન જઈ મમ્મી બાલી શું જઈ લે? બાલી શું જઈ? અને ભાઈ પાડો શું જતો રહ્યો લે? પાડો તો ગાઈસ કાલ પાડો મળી ગયો તો ભેંસનો, એ દાટે તો અને ખોણ ચાલુ કરી તો ખોણ બધું બની જાય. હજી 4 વાઢવાની છે. તો ગાઈસ હજી 4 લેવાનું બાકી છે. ખોણ આ તો વહેલા પૂરું કરી નાખી. હજી 4 વાર લઈએ, જોઈએ તો લેબડો પાડીએ છીએ. ભાઈ તું કોણ બનાવ્યું? કોને બનાવ્યું ભાઈ? ભાઈ આ તો ભેંસો ખાવા માટે છે ભાઈ, ઓને જરૂરી છે નહીં કોઈ ભાઈ? તો ગાઈસ કોમેન્ટ કરજો તમે આવું ઘેર કોણ કરો છો, શું કેવું? તો ગાઈસ ચલો હવે 4 બાર લઈ લઈએ, બરાબર. સો ભાઈ આપણે આવ્યા હતા હવે ઘેર 6 વાગવા આવ્યા અને જો 6 વાગવા આવ્યા અને ઘરમાં કચરો બહાર નીકળે છે અને ઘંટી ચાલુ કરવાની ખોલ્યું હોત તો ભાઈ તો અણું લેતા તો અણું લઈ લેવાડો. હાય ખોલી ચાલુ તો કર. તો ગાઈસ ઘંટી ચાલુ થઈ જાય છે હવે. આપણે તો ઘેર ઘંટી છે એટલે સારું છે. લાયા હતા 25,000માં. 25,000. હા ત્યાં કોણ લાવી તું? અમે જ લાયા હતા કે તાનું બસ. તો ગાઈસ આપણે તો ઘેર ઘંટી લાવ્યા હતા 25,000માં. શું કહેવું? તો ચલો ગાઈસ ઘંટી તો લાવ્યા હતા પણ આવી હતી એવું માનવાનું, બરાબર. તો કચરો વળાઈ જાય, બરાબર. સો ગાઈસ ફાઇનલી હવે આપણે લસણ ફોડવા બેસી ગયા હતા જોવા. અને એક બાજુ તુરિયાનું શાક બનાવવાનું છે આજે. તુરિયો ભાવતો નહીં તોય તો જુઓ આ તુરિયો વઢવાય છે, આ રીંગણ વઢવાય છે.
તો ગાઈ સબ્જી મળાય છે તુરિયાની જોવા અને એ પાછી રીમો અને ભાઈ ઢોલો વગાડ ડીજી વગાડજે ગાય છે તો ગાય છે તુરિયાને જાગ ને આપણે પછી લસણ જોવા અને બીજો ભર કાકડી ખા તો ગાઈસ ચલો હવે આપણે તો કટિંગ બ્લોક છે